નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. વેલકમ ટુ ધી ઓજસ સ્ટડી ગુજરાત. મારું નામ છે પરેશ ધારવિયા. શું તમે સેનેટરી ઇન્સ્પેક્ટર બનવા માંગો છો? જો હા, તો આ ક્લાસ તમારા માટે છે. તાલુકા સેનેટરી ઇન્સ્પેક્ટરની ટોટલ 248 જગ્યાઓ માટે મંજૂરી મેળવવા બાબતે પરિપત્ર થયેલો છે અને જે ટૂંક સમયની અંદર એની ભરતી પણ આવી જશે. જો તમે ડિપ્લોમા એસઆઈ નો કોર્સ કર્યો છે સેનેટરી ઇન્સ્પેક્ટરનો, અથવા તો તમે આઈટીઆઈ ની અંદર સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો છે, તો તમે આની અંદર અચૂક ફોર્મ ભરી શકો છો. ડિપ્લોની અંદર એસઆઈ કરેલો છે તો 12 પાસ પ્લસ ડિપ્લોમા કરેલો હોવું જોઈએ, અને આઈટીઆઈ માં પણ સેમ 12 પાસ પ્લસ એસઆઈ નો કોર્સ કરેલો હોવો જોઈએ. તો જ તમે સેનેટરી ઇન્સ્પેક્ટરની અંદર ફોર્મ ભરી શકો છો. ચાલુ નાણાકીય વર્ષ એટલે કે વર્ષ 2025 અને 26 ની અંદર અલગ અલગ જગ્યાઓ માટેની માંગણી કરેલી છે. એમાંથી એક છે તાલુકા સેનેટરી ઇન્સ્પેક્ટર, જેની 248 જગ્યાઓ છે. જો તમે તૈયારી કરવા માટે ઈચ્છો છો તો તમારે આજથી જ તૈયારી સ્ટાર્ટ કરવી જોઈએ. વિગતે ચર્ચા કરીએ. જીપીએસએસબી પંચાયત દ્વારા અલગ અલગ સવર્ગની ભરતીઓ માટે મંજૂરી બાબતે સરકારશ્રીની વિચારસરણા હેઠળ મંજૂરી આપવાની બાબતે દરખાસ્ત કરેલી છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આ બધી જ દરખાસ્ત છે. એની અંદર એક તમને અહીંયા નંબર 7 દેખાય છે, નંબર 7 દેખાય છે. તાલુકા દીઠ એક સેનેટરી ઇન્સ્પેક્ટર, જેની ટોટલ 248 જગ્યા, નવી જગ્યાઓ ઊભી કરવા બાબતે. કેટલી જગ્યાઓ ઉપર આ ભરતી આવે છે? સેનેટરી ઇન્સ્પેક્ટરની 248 જગ્યાઓ ઉપર ભરતી આવે છે. લાયકાત જે મેં તમને કીધી, લાયકાત શું હતી? તો કે લાયકાત હતી 12 પાસ વત્તા ડિપ્લોની અંદર ડિપ્લોમા એસઆઈ નો કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા વિદ્યાર્થી મિત્રો 12 પાસ વત્તા આઈટીઆઈ ની અંદર તમે એસઆઈ નો કોર્સ કરેલો હોવો જોઈએ, સેનેટરી ઇન્સ્પેક્ટર નો કોર્સ કરેલો હોવો જોઈએ. આ બે ઉમેદવારો છે એ તાલુકા સેનેટરી ઇન્સ્પેક્ટરની અંદર 248 જગ્યાઓમાં નજીકના સમયમાં આ ફોર્મ ભરી શકો છો. બરાબર છે. વધારે માહિતી માટે એટલે કે પીડીએફ તમારે જોઈતી હોય, અથવા તો ગ્રુપની અંદર એડ થવું છે, મટીરીયલ જોઈ છે, તો તમે મારી સાથે 9327880065 નંબર ઉપર તમે મારી સાથે જોઈન થઈ શકો છો. તમારે તમારું આખું નામ, સેનેટરી ઇન્સ્પેક્ટર એવું કોર્સનું નામ, અને નીચે વિદ્યાર્થી મિત્રો તમે ક્યાંથી બિલોંગ થાવ છો, એટલે કે તમારે શું નામ લખવાનું? તો કે તમારું નામ લખવાનું, પછી એસઆઈ એટલે સેનેટરી ઇન્સ્પેક્ટર, અને તમે ક્યાંથી બિલોંગ કરો છો. બરાબર છે. આ 3 વસ્તુ લખી અને મને વોટ્સઅપ મેસેજ કરવાનો છે. યાદ રાખજો, હા ને? વોટ્સએપ મેસેજ કરવાનો છે. બરાબર છે. આ 3 વસ્તુ લખીને. ક્લિયર? આ વાત થઈ સેનેટરી ઇન્સ્પેક્ટરની. હજી એની થોડીક બીજી ચર્ચા કરીએ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને અમુક બાબતે કન્ફ્યુઝન હોય. તો કન્ફ્યુઝન શું હોઈ શકે? તો કે સાહેબ આનો સિલેબસ શું હોય? આનો સિલેબસ શું હોય? તો વિદ્યાર્થી મિત્રો સિલેબસની અંદર 4 વસ્તુ છે. એક સામાન્ય જ્ઞાન હોય, જેને આપણે જીકે કહીએ છીએ, સામાન્ય જ્ઞાન, જેને આપણે જીકે કહીએ છીએ, એક એ હોય. બીજું વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી સાહિત્ય, ગુજરાતી હોય. ત્રીજું આની અંદર ઇંગ્લિશ હોય. અને ચોથું જગ્યાને લગતી બાબતો હોય. શું હોય? જગ્યાને લગતી એટલે શું? તો કે એસઆઈ નું, જેને આપણે શું કહી શકીએ? તો કે કામગીરીને લગતી બાબતો પણ કહી શકીએ. કામગીરી, જેમાં સૌથી મોટો પાર્ટ કોણ ભજવે છે? તો કે સૌથી મોટો પાર્ટ જે ભજવે છે ને, એ ભજવે છે આ કામગીરી, જેનું માર્જિન વધારે હોય છે, એટલે કે 50 ગુણનું આ માર્જિન ધરાવે છે સૌથી વધારે, અને આપણે એની અંદર સૌથી વધારે ફોકસ કરવું જોઈએ. બરાબર છે. નજીકના સમયની અંદર આની આપણી બેચ પણ આવી રહી છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનની લિંક તમને આપી દઈશ. એપની લિંક, એપનું નામ છે ઓજસ સ્ટડી ગુજરાત. ઓજસ સ્ટડી આ આપણી એપ્લિકેશન છે, અને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. બરાબર છે. તો સામાન્ય જ્ઞાન છે, ગુજરાતી છે, અંગ્રેજી અને જગ્યાને લગતી માહિતી એટલે કે કામગીરી, આ એનો સિલેબસ છે સેનેટરી ઇન્સ્પેક્ટરનો.
248 જગ્યાઓ માટે મંજૂરી બાબતે વિદ્યાર્થી મિત્રો આગળ મોકલાઈ ગઈ છે. નજીકના સમયમાં આની ભરતી આવશે. બરાબર છે. તો તમારે જો તૈયારી કરવી છે તો આજથી જ તમે મારી સાથે જોઈન થઈ શકો છો ઓજે સ્ટડી એપ્લિકેશન ઉપર. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. બરાબર છે. હમણાં જ આપણે વાત કરી લાયકાત. તમે બધા જાણો છો લાયકાત શું છે? તો કે સેનેટરી ઇન્સ્પેક્ટર નો કોર્સ કરેલો હોવો જોઈએ. 12 પાસ પ્લસ, હે ને? 12 પાસ હોવા જોઈએ. પછી તમારે સેનેટરી ઇન્સ્પેક્ટર નો કોર્સ ડિપ્લોમા કરેલો હોય તો પણ ચાલે, અથવા તો આઈટીઆઈ ની અંદર કરેલો હોય તો પણ ચાલે. બરાબર છે. એસઆઈ નો કોર્સ આઈટીઆઈ અથવા તો ડિપ્લોમા કરેલો હોય એ બધા આની અંદર ફોર્મ ભરી શકશે. અઘરું નથી, સહેલું છે. તમારી તૈયારી સરળ બનાવવા માટે હું ઓજે સ્ટડી એપ્લિકેશન ઉપર આના લાઈવ ક્લાસ પણ લેવાનો છું. તો જે વિદ્યાર્થી મિત્રો ઇન્ટરેસ્ટેડ હોય એ તમારો મોબાઈલ નંબર એટલે કે 932788 ઉપર રજીસ્ટર અચૂક કરશો જી. બરાબર છે. આ નંબર ઉપર મને મેસેજ કરવો ફરજિયાત છે. ફ્રી પીડીએફ મટીરિયલ માટે અથવા તો કોઈ પણ બાબતે તમે મૂંઝાવશો તો આ નંબર ઉપર મને વોટ્સઅપ મેસેજ કરવો. ડન છે. આજનો ક્લાસ આપણે અહીંયા સુધી રાખીએ. ફરીથી નવા ક્લાસમાં નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. ગુડ બાય. ટેક કેર ઓલ ઓફ યુ.